બનાસકાંઠાના પાલનપુરમાં આધાર અપડેટ માટે લોકોને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। પાલનપુરમાં આધાર અપડેટ માટે પારાવાર હાલાકી થઈ રહી છે। જન સેવા કેન્દ્ર પર ટોકન લેવા માટે પડાપડીના દ્રશ્યો જોવા મળ્યા છે। આધાર અપડેટને લઈને શહેરીજનો મુશ્કેલી ભોગવી રહ્યા છે, ત્યારે વહીવટી તંત્રની ઘોર બેદરકારીના દ્રશ્યો આ ચોક્કસથી કહી શકાય। વહેલી સવારથી જ લોકો કતારોમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે અને ટોકન માટે પડાપડી કરી રહ્યા છે। આધાર કેન્દ્ર ખુલતાની સાથે જ ટોકન લેવા માટે લોકોએ પડાપડી કરી। આધાર કાર્ડ અપડેટના કેન્દ્ર વધારવા માટે માંગ પણ ઉઠી છે। આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા રમેશ પટેલ ફોન લાઈન પર જોડાયા છે। રમેશ, શું વિગતો? ખુશાલી, વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં આધાર કાર્ડ અપડેટને લઈ અને લોકોને હવે પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। જો કે પાલનપુર જિલ્લાનું વડું મથક છે, એટલે કે પાલનપુરની અંદર આધાર અપડેટ માટે જનસેવા કેન્દ્ર અને પોસ્ટ ઓફિસ આ બંને જગ્યા પર કામગીરી ચાલુ છે, પરંતુ લોકો વહેલી સવારે 5 વાગ્યાથી જ કતારો લગાવતા હોય છે ને જ્યારે આજે કેન્દ્રો ખુલે ત્યારે તેમાં ટોકન આપવામાં આવતા હોય છે ને ટોકન આપવાને લઈ અને પડાપડીના દ્રશ્યો જોવા મળે છે। આજે પણ પડાપડીના દ્રશ્યો જોવા મળ્યા હતા। જોકે આજે તો ચપ્પલ લઈને લોકોને મારતા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। એટલે કે આધાર અપડેટને લઈ અને હાલમાં બનાસકાંઠામાં લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે ને લોકો દ્વારા હવે આધાર કેન્દ્રો વધારવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે। ત્યારે વહીવટી તંત્ર દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી છે તે સદંતર નિષ્ફળ ગઈ હોય તેવા દ્રશ્યો હાલમાં તો સામે આવ્યા છે। ખુશાલી, આભાર સમગ્ર માહિતી આપવા બદલ। આધાર કાર્ડ અપડેટના કેન્દ્રો પર પડાપડીના દ્રશ્યોને જે કેન્દ્રો છે તેને વધારવાની માંગ પણ ઉઠી છે, કારણ કે જેવા જ કેન્દ્ર ખુલ્યા છે તરત લોકો ટોકન માટે પડાપડી કરતા જોવા મળ્યા અને તંત્રની બેદરકારી ચોક્કસથી કહી શકાય।